ટુ માય નર્સિંગ એકેડમી. આજે આપણે સ્ટાફ નર્સની એક્ઝામ માટેના એમસીક્યુની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા ઓકે, ક્વેશ્ચન નંબર 1 જોઈએ. શું છે તો કે બેરલ ચેસ્ટ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક સિમ્પટોમ ઇન, કે બેરલ ચેસ્ટ નામના જે સિમ્પટોમ્સ છે એ નીચેનામાંથી શેમાં જોવા મળે છે? તો ઓપ્શન છે ન્યુમોથોરેક્સ, બ્રોન્કાઇટિસિસ, એમ્ફાઇમા અને છે એમ્ફાઇસેમા. હવે આ બધામાંથી બેરલ ચેસ્ટના જે સિમ્પટોમ્સ છે એ તમને એમ્ફાઇસેમા ડિસીઝની અંદર જોવા મળે છે. એમ્ફાઇસેમા શું છે તો કે એમ્ફાઇસેમા ઇઝ અ ક્રોનિક લંગ ડિસીઝ છે, સિવિયર પ્રકારની લંગ ડિસીઝ છે. એની અંદર શું થાય છે તો કે જે ટાઇની એર સેક્સ, જે એલ્વિયોલાઈ હોય છે ને લંગ્સની અંદર, એ શું થઈ જાય છે? ડેમેજ થઈ જાય છે. અને બેરલ ચેસ્ટ શું છે તો કે બેરલ ચેસ્ટ શું થાય તો કે જે ચેસ્ટનો શેપ છે એ રાઉન્ડેડ થઈ જાય અને ચેસ્ટની સાઇઝની ડિફોર્મિટી જોવા મળે, જેમાં શું થશે કે ફ્રન્ટ બેક ડાયામીટર જે છે એ ચેસ્ટના બંનેના સાઈડના ડાયામીટરની ઇક્વલ થઈ જશે. જ્યારે નોર્મલ ચેસ્ટની જે સાઇઝ હોય છે એમાં એ રીતે હોતું નથી. જ્યારે બેરલ ચેસ્ટના સિમ્પટોમ પરસીવ થશે તો એની અંદર શું થશે તો કે ફ્રન્ટ બેક ડાયામીટર જે છે એ સાઈડ ડાયામીટરની ઇક્વલ તમને જોવા મળશે અને આ બધા ડિસીઝમાંથી એ એમ્ફાઇસેમાની અંદર જોવા મળે છે. પછી છે પર્સન્ટેજ ઓફ O2 ઇન ઇન્સ્પાયર્ડ એર, કે હવાની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો એનો આન્સર છે 21%. નાઇટ્રોજન કેટલા પ્રમાણમાં જોવા મળે છે? જો ઓક્સિજનની જગ્યાએ તમને એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી નાઇટ્રોજનના પર્સન્ટેજ કેટલા છે તો 78. અને કાર્બન ડાયોક્સાઇડના પૂછાય તો 0.04% છે. આમાંથી કોઈ પણ ગેસીસના પર્સન્ટેજ પૂછાઈ શકે છે, પણ નોર્મલી આપણે O2 ના પર્સન્ટેજના ક્વેશ્ચન વધારે પ્રમાણમાં જોવા મળે છે, એટલે એનો આન્સર યાદ રાખવાનો કે 21% જોવા મળે છે. પછી છે ક્વેશ્ચન નંબર 3. ઇન હ્યુમન ધ થર્સ્ટ સેન્ટર ઇઝ લોકેટેડ ઇન, કે બ્રેનની અંદર જે થર્સ્ટ સેન્ટર છે એ કઈ જગ્યાએ આવેલું હોય છે? એડ્રિનલ કોર્ટેક્સમાં હોય, પોન્સમાં હોય, હાઇપોથેલેમસ કે મેડ્યુલા ઓબ્લોન્ગાટા? તો જે થર્સ્ટ સેન્ટર છે એ બ્રેનની અંદર હાઇપોથેલેમસની અંદર જોવા મળે છે. આ છે નોર્મલ સેન્ટર્સ, મેં તમારી જાણકારી માટે મૂકી દીધા છે. એવું જરૂરી નથી કે એક્ઝામમાં ખાલી થર્સ્ટ સેન્ટર જ પૂછાય, કોઈ પણ પ્રકારના સેન્ટર વિશે ફંક્શન પૂછાઈ શકે કે બ્રેનમાં કઈ જગ્યાએ જોવા મળે છે. તો ફ્રન્ટલ લોબની અંદર કયા કયા સેન્ટર હોય તો કે એક સ્પીચ માટે, રીઝનિંગ માટે, પ્રોબ્લેમ સોલ્વિંગ અને મૂવમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે ફ્રન્ટલ લોબ. હાઇપોથેલેમસ શેના માટે રિસ્પોન્સિબલ છે તો કે એ બોડી ટેમ્પરેચર રેગ્યુલેટ કરે છે, હંગર અને થર્સ્ટ રેગ્યુલર કરે છે અને સ્ટ્રેસ રિસ્પોન્સ સામે તમને, મતલબ કોઈ એવી પર્ટિક્યુલર સિચ્યુએશન ક્રિએટ થશે, સ્ટ્રેસફુલ સિચ્યુએશન, તો એની સામે રિસ્પોન્સ કેવી રીતે કરવું એના માટે કોણ જવાબદાર છે? હાઇપોથેલેમસ. પેરાઇટલ લોબ જે છે એ ટચ, પેઇન, ટેસ્ટ અને પ્રેશર માટેના સેન્સર તમને પ્રોવાઈડ કરશે. ઓક્સિપિટલ લોબ જે છે એ વિઝ્યુઅલ પ્રોસેસિંગ માટે રિસ્પોન્સિબલ છે. એવી જ રીતે સેરિબેલમ જે છે એ બોડીની મૂવમેન્ટના કોઓર્ડિનેશન, બેલેન્સ અને તમારી બોડીનું જે પોસ્ચર મેન્ટેન થવું જોઈએ એના માટે રિસ્પોન્સિબલ છે. હિપોકેમ્પસ જે છે એ શોર્ટ ટર્મ મેમરીઝને લોંગ ટર્મ મેમરીઝની અંદર કન્વર્ટ કરે છે, કે અમુક મેમરીઝ એવી હોય કે આપણને લાઈફ ટાઈમ સુધી યાદ રહી જતી હોય તો એમની અંદર ડિવાઈડ કરશે. પિટ્યુટરી ગ્લેન્ડ છે એ બોડી માટેના એસેન્શિયલ હોર્મોન્સ જે છે એને સિક્રેટ કરે છે અને બીજા બોડીલી ફંક્શન્સને રેગ્યુલેટ કરે છે. ટેમ્પોરલ લોબ જે છે એન્ડ સાઉન્ડ એન્ડ સ્પીચ ફ્રોમ ઇયર્સને રેગ્યુલેટ કરે છે, કે જે આપણને જેવી રીતે સાઉન્ડ સંભળાય છે કે આપણા ઇયર્સ એની સામે કેવી રીતે રિસ્પોન્સ આપે છે એના માટે એ કામ કરશે. બ્રેઇન સ્ટેમ જે છે
એ બોડીના ઇનવોલન્ટરી ફંક્શન્સને કંટ્રોલ કરે છે, જસ્ટ લાઇક હાર્ટબીટ, બ્રીધિંગ એન્ડ બ્લડ પ્રેશર. આ વસ્તુ એવી છે કે જે આપણા કંટ્રોલમાં નથી. તો જે ઇનવોલન્ટરી મુવમેન્ટ છે, જેમ કે શું છે કે આપણી બોડીની એક્સ્ટ્રીમિટીઝની જે મુવમેન્ટ છે આપણા કંટ્રોલમાં હોય, કે આપણે હેન્ડની મુવમેન્ટ જેવી રીતે કરવી હોય આપણે કરી શકીએ, લેગ મુવમેન્ટ આપણે જેવી રીતે કરવી હોય એવી રીતે કરી શકીએ, પણ આપણે આપણા હાર્ટબીટને કંટ્રોલ કરી શકીએ? કે એવું નક્કી કરે કે 1 મિનિટમાં આ મિનિટે મારું હૃદય 72 વાર જ ધબકવું જોઈએ, એનાથી એક બી વધારે ધબકવું ના જોઈએ, એ આપણા કંટ્રોલમાં છે? નથી. તો બ્રેન સ્ટેમ જે છે એ બોડીના ઇનવોલન્ટરી ફંક્શન્સને કંટ્રોલ કરે છે. નેક્સ્ટ, પેરાથાઇરોઇડ હોર્મોન્સ એક્ટ ટુ. પેરાથાઇરોઇડ હોર્મોન કેવી રીતે એક્ટ કરે છે? તો એમાં છે ડિક્રીઝ કેલ્શિયમ લેવલ એબ્ઝોર્પ્શન ઇન ગટ, કે કેલ્શિયમનું શું કરે છે? તો કે જે એબ્ઝોર્પ્શન છે એને ઓછું કરે છે. ડિક્રીઝ કેલ્શિયમ એબ્ઝોર્પ્શન ઇન રિનલ ટ્યુબ. રિનલ ટ્યુબની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઓછું કરે છે. ઇન્ક્રીઝ પ્લાઝ્મા કેલ્શિયમ લેવલ અને ઇન્ક્રીઝ ઓસ્ટિયોબ્લાસ્ટ એક્ટિવિટી. તો પેરાથાઇરોઇડ હોર્મોન્સ જે છે એ આપણી બોડીની અંદર શું કામ કરે છે? તો કે પ્લાઝમાની અંદર રહેલા કેલ્શિયમના લેવલને ઇન્ક્રીઝ કરે છે. It increase and tightly regulate calcium level in blood, ensuring your heart, muscles, nervous system and bones function properly. પેરાથાઇરોઇડ હોર્મોન શું કરે છે? જો એવું તો નથી કે એક્ઝામમાં તમને એક્સપ્લેનેશન આપશે, પણ તમને ઇઝીલી એમસીક્યુનો ખ્યાલ આવે, કારણ કે આ વસ્તુ એવી છે કે જે ગોખવાથી તમને આવડશે નહીં, કે તમે એમસીક્યુ વાંચ્યા અને તમે ગોખી નાખ્યું કે પેરાથાઇરોઇડ હોર્મોન શું કરે, તો આ ચારમાંથી તમે ગોખી નાખ્યું કે પ્લાઝ્મા કેલ્શિયમ લેવલને વધારે છે. સપોઝ કે બીજી કોઈ એક્ઝામમાં આ જ ક્વેશ્ચન તમને બીજી રીતે ફેરવીને પૂછવામાં આવ્યો, તો તમને એ યાદ રહેશે નહીં. એટલે સમજીને એમસીક્યુ યાદ રાખવાનો ટ્રાય કરજો. તો પેરાથાઇરોઇડ હોર્મોન શું કરશે? તો કે બોડીની અંદર કેલ્શિયમના લેવલને વધારશે, કે જેનાથી શું થાય કે આપણા હાર્ટ, મસલ્સ, નર્વસ સિસ્ટમ અને બોન્સ જે છે એ પ્રોપરલી ફંક્શન કરી શકે. Fifth question is enzyme heparin and histamine and secreted by. કે બોડીની અંદર હિપેરિન અને હિસ્ટામાઇન કઈ જગ્યાએથી સિક્રેટ થાય છે? તો લ્યુકોસાઇટ્સ, માસ્ટ સેલ, ફેટ સેલ અને આરબીસી. આ બધાની અંદર જે હિપેરિન અને હિસ્ટામાઇન નામના જે એન્ઝાઇમ્સ છે એ માસ્ટ સેલમાંથી સિક્રેટ થાય છે. The interval between the exposure to infection and the appearance of the first symptom is known as. શું કહેવા માંગે છે? તો કે તમને ઇન્ફેક્શનના કોન્ટેક્ટમાં આવ્યાથી લઈને એપિયરન્સ ઓફ ફર્સ્ટ સિમ્પટમ, કે બોડીની અંદર પહેલું જે સિમ્પટમ છે એ પરસીવ થાય, એ બંનેની વચ્ચેના ટાઈમને, ડ્યુરેશનને શું કહેવામાં આવે છે? તો લેટેન્ટ પીરિયડ એને ના કહી શકાય, સેન્સિટિવિટી પીરિયડ પણ ના કહી શકાય, એને ઇન્ક્યુબેશન પીરિયડ તરીકે ઓળખવામાં આવે. ઇન્ક્યુબેશન પીરિયડ શું છે કે તમારી બોડી કોઈ પણ ઇન્ફેક્શનના કોન્ટેક્ટમાં આવે છે ત્યારથી લઈને તમારી બોડીમાં પર્ટિક્યુલર ડિઝીઝનો ફર્સ્ટ સિમ્પટમ પરસીવ થાય એ વચ્ચેના ડ્યુરેશનને શું કહેવામાં આવે? ઇન્ક્યુબેશન પીરિયડ. આ મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. મોસ્ટ ઓફ એક્ઝામ્સની અંદર ઇન્ક્યુબેશન પીરિયડ પૂછાય છે. Universal immunization program was started in. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ક્યારે સ્ટાર્ટ થયો? તો 1985 ની અંદર. પછી એવું પૂછાય કે એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓન ઇમ્યુનાઇઝેશન ક્યારે સ્ટાર્ટ થયો? તો 1974 ની અંદર. પહેલા તો એક્સપાન્ડેડ પ્રોગ્રામ જ ચાલતો હતો ને ઇન્ડિયાની અંદર, એના પછી યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવ્યો. તો જો આ બંને વચ્ચેના સાલની અંદર કન્ફ્યુઝ થતા નહીં. જો ઈપીઆઈ પૂછાય છે તો 1974 અને યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પૂછાય તો 1985. પછી જે કોપ્લિક સ્પોટ્સ આર સીન ઇન, કે કઈ નીચેનામાંથી એવી કઈ ડિસીઝ છે કે જેની અંદર તમને કોપ્લિક સ્પોટ્સ જોવા મળશે? આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મોસ્ટ ઓફ પેપર્સની અંદર આ ક્વેશ્ચન હોય છે. સૌથી વધારે કે શેમાં જોવા મળે છે? મિઝલ્સની અંદર. હવે મિઝલ્સને બીજા નામે શું કહેવામાં આવે છે? તો રૂબિયોલા. રૂબિયોલા અને રૂબેલાની અંદર કન્ફ્યુઝ થવાનું નથી. રૂબેલા શું છે? જર્મન મિઝલ્સ છે
અને રૂબિયોલા શું છે? મિઝલ્સ છે. એટલે જુઓ તમને ઓપ્શનની અંદર 2 આવેલા હોય તો આપણે રૂબેલા ઉપર ટીક કરવાનું છે. અને ચિકન પોક્સને શું કહેવામાં આવે છે? અછબડા તરીકે ઓળખવામાં આવે છે. પછી છે બોક્સ એક્સટેન્શન બિલોંગ્સ ટુ અ મેથડ ઓફ ટ્રેક્શન, કે બોક્સ એક્સટેન્શન નામની જે ટ્રેક્શન છે એ શેના ટ્રેક્શન માટે વપરાય છે? તો એ શેના માટે વપરાય છે? તો સ્કિનને ટ્રેક્શન પૂરું પાડવા માટે વપરાય છે. હવે આપણે બીજા જોઈ લઈએ કે બીજા શેના માટે યુઝ થાય છે. તો જે રસેલ ટ્રેક્શન છે એ તમારા લોઅર લિમ્બ ઇન્જરીઝને પ્રોટેક્ટ કરે છે. પછી મસલ્સ ટ્રેક્શન જે છે એ સોફ્ટ ટિશ્યુને ટ્રેક્શન પૂરું પાડે છે. સોફ્ટ ટિશ્યુ ઇન્જરી થઈ હોય તો એના માટે વપરાય. અને સ્કેલેટલ ટ્રેક્શન જે છે એ બોન્સને પ્રોટેક્ટ કરે છે. ધ મોસ્ટ કોમન કોઝ ઓફ બ્લાઇન્ડનેસ ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર બ્લાઇન્ડનેસ થવાના સૌથી વધારે રિસ્ક ફેક્ટર કે કોમન કોઝ કયું છે? તો કેટરેક્ટ. ઇન્ડિયાની અંદર સૌથી વધારે પ્રમાણમાં જે લોકોને કેટરેક્ટ થયેલું હોય એમની અંદર બ્લાઇન્ડનેસ આવવાના ચાન્સીસ વધારે હોય છે. બાકી બીજા બધા ડિસીઝ, ટ્રેકોમા, રિફ્રેક્ટિવ એરર, વિટામિન એ ડેફિશિયન્સી, એના રિસ્ક ફેક્ટર્સ તો છે જ. આ બધી વસ્તુથી પણ બ્લાઇન્ડનેસ તો થાય છે જ. પણ આપણને શું પૂછ્યું છે? કોમન કોઝ પૂછ્યો છે. એટલે શું આવશે? કેટરેક્ટ. મેનોપોઝલ વુમન આર એટ રિસ્ક ઓફ, કે મેનોપોઝલ વુમન્સ જે છે એને સૌથી વધારે રિસ્ક શેનું રહેલું છે? તો એને સૌથી વધારે રિસ્ક ઓસ્ટિયોપોરોસિસનું હોય છે. કે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન તો એ લોકોને વધારે રિસ્ક નથી. પ્રેગ્નન્સીના રિસ્ક એ લોકોને હોઈ શકે નહીં, કારણ કે એ ઓલરેડી મેનોપોઝલ વુમન આપણે કીધેલું છે, બરાબર? એટલે પ્રેગ્નન્સીના ચાન્સીસ નથી. હાઇપોટેન્શનના ચાન્સીસ પણ નથી. સૌથી વધારે એ લોકોને ઓસ્ટિયોપોરોસિસ થવાના ચાન્સીસ છે. પણ કેમ? એની પાછળનું રીઝન શું છે? તો કે બીકોઝ ધેર ઇઝ ડિક્લાઇન ઇન ઇસ્ટ્રોજન લેવલ એન્ડ ઇસ્ટ્રોજન પ્રોટેક્ટ બોન્સ બાય સ્લોઈંગ ડાઉન બોન બ્રેકડાઉન. કેમ? તો કે મેનોપોઝલ વુમન્સ જે હોય છે એ લોકોની અંદર ઇસ્ટ્રોજન હોર્મોન જે હોય છે એ કેવો થઈ ગયો હોય? ડિક્રીઝ થઈ ગયો હોય. અને ઇસ્ટ્રોજન હોર્મોન ડિક્રીઝ થઈ જાય છે એટલે શું થશે? કે જે બોન્સ જે છે એને પ્રોપર પ્રોટેક્શન મળશે નહીં. એના કારણે મેનોપોઝલ વુમનને ઓસ્ટિયોપોરોસિસ થવાના ચાન્સીસ વધારે છે. અને એના માટે 45 અપની જે વુમન્સ હોય છે એને ગવર્મેન્ટ દ્વારા કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લેવા માટે કહેવામાં આવે છે, કે જેનાથી શું થશે? તો કે ઓસ્ટિયોપોરોસિસના રિસ્ક ઓછા થઈ શકશે. પછી જે સેન્ટિનલ સર્વેલન્સ ઇઝ ડન ટુ, કે સેન્ટિનલ સર્વેલન્સ જે છે એ શેના માટે કરવામાં આવે છે? તો શેના માટે કરવામાં આવે છે? નોન ધ હિડન કેસીસ, કે કમ્યુનિટીની અંદર તમે સર્વે તો કરી લીધો છે પણ એમાંના જે હિડન કેસીસ છે એને ફાઇન્ડ આઉટ કરવા માટે સેન્ટિનલ સર્વેલન્સ કરવામાં આવે છે. હવે હિડન કેસીસ કયા હોય? કે કાં તો કમ્યુનિટીએ જ્યારે સર્વે કર્યું ત્યારે એ લોકોની નજરમાંથી રહી ગયા હોય, કાં તો એ લોકોને જે તે ટાઈમે પ્રોપર એનું રિઝલ્ટ ના મળ્યું હોય. તો એવા હિડન કેસીસને ફાઇન્ડ આઉટ કરવા માટે સેન્ટિનલ સર્વેલન્સ કરવામાં આવે છે. ટેમ્પરરી હાર્ડનેસ ઓફ ધ વોટર ઇઝ રિમૂવ્ડ બાય, કે વોટરની જે ટેમ્પોરલ હાર્ડનેસ છે એને આપણે કેવી રીતે ઓછી કરી શકીએ? તો ફિલ્ટ્રેશનથી શું થશે? કે એ તો લોંગ ટાઈમ માટે વપરાય છે, બરાબર? ક્લોરિનેશન પણ એ વધારે પ્રમાણમાં પાણીનો સ્ત્રોત હોય, જેમ કે કૂવા હોય કે તળાવ હોય તો એના માટે વપરાય. બોઇલિંગ મેથડ એવી છે કે જે આપણે હોમ અંદર પણ યુઝ કરી શકીએ છીએ અને નોર્મલ ઓછા કેસીસમાં પણ એ યુઝ થાય. એટલે ટેમ્પરરી હાર્ડનેસ જો ઓછી કરવી હોય તો બોઇલિંગ મેથડથી થાય છે. Following committee is also known as Health Survey and Development Committee, કે નીચેનામાંથી કઈ કમિટી એવી છે કે જેને તમે બીજા નામે હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી તરીકે ઓળખો છો? તો એને કહેવાય છે ભોરે કમિટી જે છે એને હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી તરીકે ઓળખાય છે. હવે યાદ રાખવાનું કે હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી પૂછાય છે તો એનો આન્સર આવશે ભોરે કમિટી. અને હેલ્થ સર્વે અને પ્લાનિંગ કમિટી પૂછાય છે તો એનો આન્સર આવશે મ્યુદાલિયર કમિટી.
આ બે વચ્ચે કન્ફ્યુઝ થતા નહીં, કારણ કે એક્ઝામની અંદર આ બે વસ્તુ બી પૂછાય છે. કાં તો ડેવલપમેન્ટ કમિટી પૂછાય, કાં પ્લાનિંગ કમિટી પૂછાય. ડેવલપમેન્ટ પૂછાય તો ભોરે કમિટી આવે, અને પ્લાનિંગ કમિટી પૂછાય તો મ્યુદાલેર કમિટી આવશે. હા, તમે લોકોને રાઇટ ડાઉન ના કરવું હોય ને તો વાંધો નહીં, પીપીટી પ્રોવાઈડ કરી દઈશ. ઓકે. Next question is, an આંગણવાડી વર્કર is trained for. આંગણવાડી વર્કરને કેટલા ટાઈમ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે? તો જે આંગણવાડી વર્કર હોય છે એ લોકોને 4 મંથ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે. નેક્સ્ટ, કેટાપ્લેક્સી ઇઝ અ સિમ્પટમ ઓફ. કે કેટાપ્લેક્સી જે છે એ નીચેનામાંથી શેનું સિમ્પટમ્સ છે? તો એ નીચેનામાંથી જે છે એ નાર્કોપ્લેક્સીની અંદર કેટાપ્લેક્સીના સિમ્પટમ્સ જોવા મળે છે. કે આરઈએમ સ્લીપ જોવા નથી મળતી, ઓએસએસએસમાં નથી જોવા મળતી, પ્રાઇમરી હાઇપરસોમનિયામાં પણ નથી જોવા મળતી. ઇટ ઇઝ શું છે કેટાપ્લેક્સી? તો ઇટ ઇઝ સડન બ્રીફ લોસ ઓફ વોલન્ટરી મસલ કંટ્રોલ ઓર ટોન વ્હાઇલ અવેક. એની અંદર શું થાય? તો કે કેટાપ્લેક્સીના સિમ્પટમ્સ બોડીમાં દેખાય ત્યારે જે તે પર્સન હોય એનું મસલનું કંટ્રોલ જે છે એ ગુમાવી દે છે. ક્યારે? જ્યારે એ અવેક, ઊંઘમાંથી તરત જાગે ત્યારે એના જે મસલ કંટ્રોલ છે એ પ્રોપર હોતું નથી, એને કેટાપ્લેક્સી કહેવાય છે. અને ઇન નાર્કોપ્લેક્સીની અંદર શું થાય છે? તો કે બ્રેઇન જે છે એ પ્રોપરલી સ્લીપ વેક સાયકલને કંટ્રોલ કરી શકશે નહીં. હવે બ્રેઇન તમારા સ્લીપ વેક સાયકલને કંટ્રોલ નહીં કરી શકે એટલે ઓબ્વિયસલી તમારા મસલ કંટ્રોલ ઇનવોલન્ટરી થઈ જશે, કે તમારા કંટ્રોલમાં રહેશે નહીં. એટલે નાર્કોપ્લેક્સીની અંદર કેટાપ્લેક્સી સિમ્પટમ્સ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? ફોલોઈંગ ડ્રગ ઇઝ ગિવન ટુ પ્રિવેન્ટ HIV ટ્રાન્સમિશન ફ્રોમ મધર ટુ ચાઇલ્ડ. કે નીચેનામાંથી કયું એવું ડ્રગ છે કે જે મધરથી ચાઇલ્ડની અંદર HIV ટ્રાન્સમિશન થતું રોકે છે? તો એનો આન્સર છે નેવિરેપાઇન. જે ડ્રગ જે છે એ મધર ટુ ચાઇલ્ડ HIV ટ્રાન્સમિશનથી પ્રોટેક્ટ કરે છે. કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જો મધરને HIV ઇન્ફેક્શન હશે તો આ ડ્રગ જો આપવામાં આવશે તો એ બેબીની અંદર HIV ઇન્ફેક્શન આવશે નહીં. નેક્સ્ટ ઇઝ મીનિંગલેસ રિપીટેશન ઓફ વર્ડ્સ ઓર ફ્રેઝીસ. કે કોઈ એક પર્ટિક્યુલર પર્સન છે એ શું કરે છે? તો કે મીનિંગલેસ રિપીટેશન. પણ શેનું રિપીટેશન? વર્ડ્સ અને ફ્રેઝીસ. કે વણજોઈતા શબ્દોને એ વારંવાર રિપીટ કર્યા કરે છે, કે બોલ્યા કરે છે. એને શું કહેવાય છે? ઇકોલેલિયા. હવે એક ખાસ યાદ રાખવાનું કે રિપીટેશન ઓફ વર્ડ્સ અને ફ્રેઝીસ પૂછાય તો આવશે ઇકોલેલિયા, અને રિપીટેશન ઓફ મુવમેન્ટ પૂછાય તો શું આવશે? ઇકોપ્રેક્સિયા. આ તો વર્ડ્સ તો તમને ખ્યાલ છે ને, સાયકેટ્રિક સબ્જેક્ટ્સની જે નોર્મલ ટર્મિનોલોજીસ છે ને, આ બધા જે સિમ્પટમ્સ છે એ સાયકેટ્રિક ડિસીઝની અંદર જોવા મળે છે. એટલે એ ડેફિનેશન બધી ખાસ રીડ કરી લેજો. પછી જે હાઇડેટિરિફોર્મ મોલ ઇઝ એન એબનોર્મલ કન્ડિશન અફેક્ટિંગ. કે જે હાઇડેટિરિફોર્મ મોલ જે છે એ એબનોર્મલ કન્ડિશન તો છે જ, પણ શેને અફેક્ટ કરે છે? તો એ કોરિયોનને અફેક્ટ કરે છે. હાઇડેટિરિફોર્મને નોર્મલ રીતે શું કહેવામાં આવે છે? તો કે કોમનલી નોન એઝ મોલાર પ્રેગ્નન્સી તરીકે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. એમાં શું થાય છે? તો કે ગ્રેપ લાઇક ક્લસ્ટર્સ ઓફ ટિશ્યુઝ ઇન યુટરસ. કે યુટરસની અંદર શું થશે? તો કે ગ્રેપ લાઇક દ્રાક્ષના ઝુમખાની જેવા ક્લસ્ટર્સ ડેવલપ થઈ જશે. એટલે એને મોલાર પ્રેગ્નન્સી તરીકે ઓળખવામાં આવે છે, અને એ કોરિયોનને અફેક્ટ કરે છે. A woman had just given birth at 42 week gestation. એક વુમન છે કે જેને 42 વીક જેસ્ટેશન પીરિયડે એને બાળકને જન્મ આપ્યો છે. When assessing the neonate, કે જ્યારે તમે નિયોનેટનું અસેસમેન્ટ કરી રહ્યા છો તો which physical finding is expected? કે નીચેનામાંથી કઈ ફાઇન્ડિંગ તમને જોવા મળશે? તો શું છે?
ડિસ્કમિશન ઓફ ધ એપિડર્મિસ. એપિડર્મિસ કે સ્કિનનું જે સુપરફિશિયલ લેયર હોય છે એ શેડ થતું, મતલબ ધોવાતું જતું હોય એવું તમને જોવા મળશે. હા, કારણ કે 42 વીક જેસ્ટેશન પીરિયડ કીધો છે એટલા માટે. ડ્યુરિંગ બર્થ જે છે ને એના લીધે એનું ડર્મિસ લેયર શું થશે કે થોડું શેડ થયેલું તમને જોવા મળશે. પછી ક્લિનિંગ પછી તમે એને જોશો તો નોર્મલ થાય, પણ જેવું બેબી બોર્ન થાય તો એ તમને થોડા ઘણા પ્રમાણમાં શેડ થયેલું કે આમ ઉખડી ગયું હોય ને અમુક સરફેસથી એ રીતનું તમને સીન થાય છે. પછી જે પાવર હાઉસ ઓફ ધ સેલ ઇઝ કે સેલના પાવર હાઉસ તરીકે કોને ઓળખવામાં આવે છે તો માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા જે છે એ સેલને વર્ક માટે પ્રોપર પ્રમાણમાં એનર્જી પ્રોવાઈડ કરે છે એટલે એને પાવર હાઉસ કહેવાય છે. સાયનોએટ્રિયલ એસે નોડ ઇઝ લોકેટેડ ઇન કે સાયનોએટ્રિયલ નોડ હાર્ટમાં કઈ જગ્યાએ આવેલી છે તો રાઇટ એટ્રિયમની અંદર. આ છે હાર્ટની એનાટોમીનો ક્વેશ્ચન. હાર્ટની એનાટોમી ખ્યાલ છે ને, તો જે એસે નોડ અને એવી નોડ બે નોડ આવેલી હોય તો એમાંથી જે એસે નોડ છે એ કઈ જગ્યાએ હોય છે તો રાઇટ એટ્રિયમની અંદર આવેલી હોય છે. The classical method used in bringing down an arm in breech presentation is called કે જ્યારે ડ્યુરિંગ ડિલિવરી તમને બ્રીચ પ્રેઝન્ટેશન જોવા મળે છે તો બ્રીચ પ્રેઝન્ટેશનની અંદર જે બાળકના આર્મ્સને તમે બ્રિંગિંગ ડાઉન નીચે ખેંચવા માટે જે મેથડ યુઝ કરો છો એને શું કહેવામાં આવે છે તો લોવસેટ મેન્યુઅર તરીકે એને ઓળખવામાં આવે છે. હવે બીજા મેન્યુઅર્સ ક્યારે વપરાય છે તો રેડજેન્સ મેન્યુઅર જે છે એ ફિટલના હેડને બ્રિંગિંગ ડાઉન કરવા માટે યુઝ થાય છે. પછી ક્રેડ્સ મેન્યુઅર જે છે એ બ્રીચ ડિલિવરીમાં નથી વપરાતું, પણ એપ્લાય એબ્ડોમિનલ પ્રેશર ઓવર ધ યુટરસ ટુ એક્સપેલ પ્લેસેન્ટા કે જ્યારે શું છે કે પ્લેસેન્ટા એની રીતે ડિલિવર નથી થઈ રહી તો યુટરસના એબ્ડોમિનલ લેવલ ઉપર પ્રેશર આપવામાં આવે કે જેનાથી પ્લેસેન્ટા ડિલિવર થાય તો એ મેન્યુઅરને ક્રેડ્સ મેન્યુઅર કહેવાય છે. પછી જે પેનાર્ડ્સ મેન્યુઅર કે એ જ્યારે બ્રીચ પ્રેઝન્ટેશનમાં બેબીના લેગ્સને પુલ ડાઉન કરવા માટે મેન્યુઅર યુઝ થાય એને પેનાર્ડ્સ મેન્યુઅર તરીકે ઓળખવામાં આવે છે. Abnormal condition in which the umbilicus is inserted through the membrane of placenta is known as. આ પ્લેસેન્ટલ એબનોર્માલિટીઝનો ક્વેશ્ચન્સ છે કે એમાં શું થાય છે તો કે જે અમ્બિલિકસ જે છે એ પ્લેસેન્ટા સાથે એક પ્રોપર મેમ્બ્રેનની અંદર દાખલ થયેલું તમને જોવા મળે તો એ શેની અંદર જોવા મળશે તો વેલામેન્ટસ પ્લેસેન્ટાની અંદર અમ્બિલિકસ જે છે એ મેમ્બ્રેન્સની અંદર ઇન્સર્ટ થયેલું તમને જોવા મળશે. આ બધી છે પ્લેસેન્ટલ એબનોર્માલિટીઝ. પહેલું છે સક્સેન્ટ્યુરેટ પ્લેસેન્ટા કે એમાં શું છે તો કે વેસલ્સ સાથે એક્સેસરી લોબ કનેક્ટ થયેલું જોવા મળશે અને એના કારણે શું થાય તો કે રિટેન્ડ પ્લેસેન્ટા થવાના ચાન્સીસ છે અને પોસ્ટપાર્ટમ હેમરેજ પણ થઈ શકે છે. પછી છે સર્કમવેલે પ્લેસેન્ટા. એની અંદર શું થશે તો કે એક થીક પ્રકારની રિંગ જેવું સ્ટ્રક્ચર જોવા મળશે કે એ ઇન્ટ્રાયુટરાઇન ગ્રોથ રિટાર્ડેશન અને પ્રીટર્મ લેબર હોય તો એની અંદર આ જોવા મળે છે. પછી છે બેટલ ડોર પ્લેસેન્ટા. બેટલ ડોર પ્લેસેન્ટાની અંદર શું છે તો કે વાઝાપ્રેવિયા અને બ્લીડિંગ થવાના ચાન્સીસ વધારે પ્રમાણમાં હોય છે કારણ કે એ પ્લેસેન્ટાના અમ્બિલિકલ કોર્ડ જે છે એ પ્લેસેન્ટાની અંદર પ્રોપરલી ઇન્સર્ટ થયેલા એક ખૂણા તરીકે જોવા મળે કે અને આ પ્લેસેન્ટાની એબનોર્માલિટી હોય તો બ્લીડિંગ થવાના ચાન્સીસ વધી જશે. અને આ છે વેલામેન્ટસ કે જેની અંદર શું છે તો કે વેસલ ટ્રાન્સફર મેમ્બ્રેન બિફોર રીચિંગ પ્લેસેન્ટા. એક મેમ્બ્રેનની અંદર જોડાયેલું હોય કે પ્લેસેન્ટાની અંદર ડેવલપ થયેલું નહીં હોય, એનાથી ફિટલ હેમરેજ થવાના રિસ્ક વધી જશે. પછી છે પ્લેસેન્ટા મેમ્બ્રેન્સિયા. એની અંદર જે પ્લેસેન્ટલ છે એ આ શું હોય છે થીક થઈ જાય છે અને આ કેવી થઈ જાય છે થીન થઈ જાય છે, એકદમ પતલી હોય અને એનાથી ફિટલના ગ્રોથ રિસ્ટ્રિક્શન થાય અને પ્રીટર્મ બર્થ થવાના રિસ્ક વધી જાય. પ્લેસેન્ટા ફેનેસ્ટ્રેટાની અંદર શું થશે તો કે પ્લેસેન્ટાની અંદર આવા મલ્ટિપલ હોલ્સ થઈ જાય, અલગ અલગ કાણા થઈ જાય, એના લીધે વધારે પ્રમાણમાં જે પ્રોપર બેબીને પ્રોટેક્શન મળવું જોઈએ એ મળશે નહીં.
પછી છે બાયલોગ પ્લેસેન્ટા. એની અંદર શું થશે તો કે પ્લેસેન્ટા બે ભાગની અંદર ડિવાઈડ થઈ ગયેલી જોવા મળશે. પછી ટ્રિપાલ્ટાઇલ પ્લેસેન્ટાની અંદર શું થશે, આમાં બે ભાગમાં જોવા મળે, આમાં ટ્રિપલ એટલે 3 ની અંદર ડિવાઈડ થઈ ગયેલી જોવા મળશે. પ્લેસેન્ટા એક્સરેટાની અંદર શું છે તો કે એની જે વિલાઈ જે છે પ્લેસેન્ટાની એ યુટ્રસની વોલ સુધી અટેચ થઈ ગયેલી જોવા મળશે અને એનાથી સિવિયર હેમેજ અને મેટર્નલ મોર્બિડિટી થવાના ચાન્સીસ વધારે પ્રમાણમાં છે. The extreme softening of the cervix during the first trimester is known as. આ તો ખ્યાલ છે ને બધા, સાયન્સ ખબર છે, પ્રેગ્નન્સીના ટ્રાઇમેસ્ટરના સાયન્સ આવે છે ગાયનેકોલોજીની અંદર કે જેમાં અલગ અલગ પ્રકારના સાયન્સ શું કહેવા માંગે છે તો સર્વિક્સ જે છે એ નોર્મલ કરતાં વધારે પ્રમાણમાં સોફ્ટ થઈ ગયેલું જોવા મળે. ક્યારે? ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી. એને કયા સાઇન તરીકે ઓળખવામાં આવે છે તો એને ગુડલ સાઇન તરીકે ઓળખવામાં આવે છે. What is the normal color of amniotic fluid when the bag of water ruptures? કે નોર્મલ એમનિયોટિક ફ્લુઇડનો કલર કેવો હોય છે તો નોર્મલ એમનિયોટિક ફ્લુઇડ કેવું હોય છે? ક્લિયર હોય છે. વધારે પ્રમાણમાં કોઈ કલર તમને એમાં જોવા મળશે નહીં, એ ક્લિયર લિક્વિડ હોય છે. What is the fertilization lifespan or viability for oocytes? કે ફર્ટિલાઇઝેશન જે છે એ લાઈફ સ્પાન કેટલો છે તો 12 થી 24 કલાક એનો લાઈફ સ્પાન જોવા મળે છે કે 12 થી 24 કલાક સુધી એ લાઈવ રહી શકશે. Following condition is seen often in patients with gonorrhea. ગોનોરિયા ખબર છે? ગોનોરિયા કેવો ડિસીઝ છે? સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનથી એ ડિસીઝ થાય છે. તો ગોનોરિયાના પેશન્ટની અંદર બીજી કઈ કન્ડિશન જોવા મળશે તો ચાલ્માઇડિયા ડિસીઝના સિમ્પટમ્સ એ લોકોની અંદર જોવા મળશે. હોર્મોન રિસ્પોન્સિબલ ફોર ઓવ્યુલેશન. ઓવ્યુલેશન થવા માટે રિસ્પોન્સિબલ હોર્મોન કયો છે તો LH. LH નું ફૂલ ફોર્મ શું છે? લ્યુટિનાઇઝિંગ હોર્મોન. બરાબર. તો ઓવ્યુલેશનની પ્રોસેસ શું છે? ઓવરીની અંદરથી ઓવમ છૂટું પડવાની જે પ્રોસેસ છે એને ઓવ્યુલેશન કહેવામાં આવે છે. મેન્સ્ટ્રુએશન સાયકલના નોર્મલ 14મા દિવસે ઓવ્યુલેશન થાય એવું ગણવામાં આવે છે. તો એના માટે કોણ રિસ્પોન્સિબલ છે તો લ્યુટિનાઇઝિંગ હોર્મોન જે છે એ ઓવ્યુલેશન કરાવે છે. ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ ઇન્ટેલિજન્ટ ક્વોટન્ટ. આઈક્યુ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે એનું ફોર્મ્યુલા શું છે તો કે મેન્ટલ એજ ગણી લેવાની છે, એને ડિવાઇડેડ બાય ક્રોનોલોજીકલ એજ અને એને 100 થી મલ્ટીપ્લાય કરીશું તો આપણને જે તે પર્સનનો ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ મળશે કે એનું આઈક્યુ લેવલ કેટલું છે એ આપણને ફાઇન્ડ આઉટ થશે. હા, મેન્ટલ એજને શું કરવામાં આવે કે અમુક એવા પર્ટિક્યુલર ટેસ્ટ કરવામાં આવે કે અમુક ક્વેશ્ચનિંગ કરવામાં આવે. કેવી રીતે તો કે પર્ટિક્યુલર એજ ગ્રુપ હોય. બરાબર. હવે ડ્યુરિંગ એજ સાયકોસોશિયલ ડેવલપમેન્ટ ભણ્યા છો તમે લોકો, તો એમાં શું થાય તો કે પર્ટિક્યુલર એજ ગ્રુપ છે તો એની અંદર તમને નોર્મલ ડેવલપમેન્ટ જોવા મળશે. આપણને ખબર હોય કે 1 વર્ષનું બાળક આટલી એક્ટિવિટી સારી રીતે કરી શકે. હવે તમે પર્ટિક્યુલર એજ ગ્રુપના અલગ અલગ ચાઇલ્ડ સેમ એજના લઈ લો અને એમને એક કોમન ટેસ્ટ કરવા માટે આપો. હવે એમાંથી જેટલા બી ચાઇલ્ડ છે એ લોકો પ્રોપર રીતે કરી શકે તો ધેટ મીન્સ કે એ લોકોની મેન્ટલ એજ પ્રોપર છે. અને જે લોકો નોર્મલ રીતે નથી કરી શકતા તો એને આપણે એવું કહી શકીએ કે એ લોકો જે નોર્મલી મેન્ટલ ડેવલપમેન્ટ થવું જોઈએ એનાથી ઓછા પ્રમાણમાં જોવા મળ્યું છે. અને બાયોલોજીકલ એજ એટલે આપણે યર બાય યર આપણી જે એજ ઇન્ક્રીઝ થાય છે એને. In a healthy child, the head and chest circumference equal to each other around the age of. કે ચાઇલ્ડની અંદર હેડ અને ચેસ્ટ સર્કમ્ફરન્સ કેટલા વર્ષની ઉંમરે ઇક્વલ જોવા મળે કે હેડ સર્કમ્ફરન્સ હોય એટલા જ ચેસ્ટ સર્કમ્ફરન્સ હોય તો ક્યારે જોવા મળશે? 9 થી 12 મહિનાનું જ્યારે બેબી થાય ત્યારે હેડ અને ચેસ્ટ સર્કમ્ફરન્સ બંને ઇક્વલી જોવા મળશે. If a narrow cuff is used for measuring BP, then the outcome will be.
કે તમે બ્લડ પ્રેશર માપવા માટે સ્ફિગ્મોમેનોમીટરનો જે કફ યુઝ કરી રહ્યા છો એ કેવો છે? નેરો છે. તો એનાથી બ્લડ પ્રેશર મોનિટરિંગ કરશો તો શું જોવા મળશે? તો ફોલ્સલી હાઈ રીડિંગ વિલ બી ઓબ્ટેન. હવે ખાસ એક વસ્તુ યાદ રાખો કે જ્યારે તમે બીપી મોનિટરિંગ કરો છો તો જો એનો કફ નેરો હશે ને, સાંકડો હશે, તો આપણને હાઈ બીપી મળશે. બીપીનું રીડિંગ કેવું આવશે? નોર્મલ કરતા હાઈ આવશે, કારણ કે એ વધારે પ્રમાણમાં પ્રેશર પ્રોડ્યુસ કરશે. હવે જ્યારે તમે નેરો કફની જગ્યાએ વધારે પ્રમાણમાં ઓવરસાઇઝ કફનો યુઝ કરશો બીપી મોનિટરિંગ કરવા માટે, તો ફોલ્સલી લો બીપી જોવા મળશે. બંને વચ્ચેનો ડિફરન્સ ખાસ યાદ રાખજો. એવું જરૂરી નથી કે તમને એક્ઝામમાં નેરો કફ જ પૂછાય, બરાબર? તો વાઇડ કફનો જ્યારે યુઝ કરવામાં આવે તો એનાથી શું થશે? લો બ્લડ પ્રેશર તમને જોવા મળશે. જ્યારે નેરો કફની અંદર શું થશે? હાઈ બીપી જોવા મળશે. ખ્યાલ આવી ગયો? વધારે પ્રમાણમાં પહોળો કફ હશે તો એ આર્ટરી પર પ્રોપરલી પ્રેશર આપી શકશે નહીં. એટલા માટે આપણને શું થશે? લો રીડિંગ આવશે. અને નેરો કફ જે છે એ વધારે પ્રેશર ઉત્પન્ન કરશે, જેનાથી હાઈ બીપી અને ફોલ્સ બીપી જોવા મળે. નોર્મલ હોય એના કરતાં એટલું બોડીમાં હોય નહીં, પણ આપણને ફોલ્સ રીડિંગ આપશે. યુરિન બાઇલ કેન બી ટેસ્ટેડ થ્રુ, કે યુરિનની અંદર બાઇલનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે એ ચેક કરવા માટે કયો ટેસ્ટ વપરાય છે? તો હેઇસ ટેસ્ટ જે છે એ બાઇલનું પ્રમાણ જાણવા માટે વપરાય છે. ઇન્ફેક્શન અકર્સ ફોલોઈંગ ટ્રીટમેન્ટ મોડાલિટી ઓર પ્રોસિજર ઇઝ નોન એઝ, કે જ્યારે કોઈ પણ પર્ટિક્યુલર પ્રોસિજર ચાલી રહી હોય કે કોઈ પણ ટ્રીટમેન્ટ ચાલી રહી હોય પેશન્ટને, હવે ડ્યુરિંગ ટ્રીટમેન્ટ કે ડ્યુરિંગ પ્રોસિજર જો પેશન્ટને ઇન્ફેક્શન જોવા મળે છે તો એને કયા ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે? લેટ્રોજેનિક ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે છે. કે ચાલતી ટ્રીટમેન્ટમાં કે ચાલતી પ્રોસિજરના કારણે એને ઇન્ફેક્શન થાય છે તો એને આપણે લેટ્રોજેનિક ઇન્ફેક્શન તરીકે ઓળખીશું. ઓલ ઓફ ધ ફોલોઈંગ આર ધ ન્યુરોટ્રાન્સમીટર્સ એક્સેપ્ટ, કે નીચેનામાંથી ન્યુરોટ્રાન્સમીટર છે બધા, પણ એમાંથી કયું એવું છે કે જે ન્યુરોટ્રાન્સમીટર નથી? તો આ બધામાંથી ટ્રોપોનિન જે છે એ ન્યુરોટ્રાન્સમીટર નથી. આપણને ખ્યાલ છે કે ડોપામાઇન ન્યુરોટ્રાન્સમીટર્સ છે, ગામા એમિનોબ્યુટેરિક એસિડ એ પણ ન્યુરોટ્રાન્સમીટર છે, સિરોટોનિન પણ ન્યુરોટ્રાન્સમીટર છે. ટ્રોપોનિન નથી. તો ટ્રોપોનિન શું છે? તો ટ્રોપોનિન ઇઝ ગ્રુપ ઓફ પ્રોટીન્સ, પ્રોટીનનું ગ્રુપ છે, found in heart and skeletal muscles that controls muscle contraction. કઈ જગ્યાએ જોવા મળે છે? પ્રોટીનનું ગ્રુપ છે અને હાર્ટ અને સ્કેલેટલ મસલ્સની અંદર જોવા મળે છે કે જે મસલ કોન્ટ્રાક્શનને કંટ્રોલ કરે છે. ડેમેજ ટુ ફોલોઈંગ લીડ્સ ટુ ગુલિયન-બેલ સિન્ડ્રોમ. આ એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ છે, ગુલિયન-બેલ સિન્ડ્રોમ. શેની અંદર ડેમેજ થાય તો આ ડિઝીઝ થાય છે? તો પેરિફેરલ નર્વસ સિસ્ટમ જે છે એ ડેમેજ થાય તો ગુલિયન-બેલ સિન્ડ્રોમ જોવા મળશે. Complaint of pain of the elderly patient is to be carefully assessed because older people have, શું છે? તો કે તમારી હોસ્પિટલમાં તમારા વોર્ડમાં કોઈ ઓલ્ડ એજ પેશન્ટ એડમિટ થયું છે. હવે એ વારંવાર તમને પેઇનની કમ્પ્લેન કરે છે કે મને બોડીમાં પેઇન થઈ રહ્યું છે, તો તમે એને કેરફુલી અસેસ કરશો. કેમ અસેસ કરશો? ઓલ્ડર પેશન્ટની અંદર એવું તો શું જોવા મળે છે કે તમારે એને કેરફુલી ઓબ્ઝર્વ કરવું પડે? તો કે હેવ રિડ્યુસ સેન્સરી પરસેપ્શન. આપણને ખ્યાલ છે, જીરિયાટ્રિક નર્સિંગ ભણ્યા છો ને, કે જેમ જેમ એજ ઇન્ક્રીઝ થાય, 60 અપ એજ થાય એટલે બોડીની બધી સિસ્ટમના વર્ક કેવા થઈ જાય? ઓછા થઈ જાય. કે પહેલા જેવું સિસ્ટમ્સ વર્ક આપતી હતી એવું ઓલ્ડ એજ પર્સનની અંદર કામ આપશે નહીં. એ લોકોના સેન્સરી પરસેપ્શન બી લો થઈ જાય, રેસ્પિરેટરી ફંક્શન, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ફંક્શન, બધા ફંક્શન્સ એની અંદર લો થઈ ગયેલા જોવા મળે છે. એટલા માટે જ્યારે એ લોકો પેઇનની કમ્પ્લેન કરે તો એ લોકો કેરફુલી ઓબ્ઝર્વ કરવું જરૂરી છે. The emergency room nurse is assessing an adult patient was brought in following a road traffic accident. કે ઇમરજન્સી રૂમની અંદર એક પેશન્ટ આવ્યું છે. શેનું પેશન્ટ છે? રોડ ટ્રાફિક એક્સિડન્ટનું પેશન્ટ છે. Which of the following manifestation could have resulted from sympathetic nervous system stimulation? કે નીચેનામાંથી કયા એવા સિમ્પટોમ્સ છે કે ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ છે
કે એ જોવા મળશે, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થઈ હશે કે એને ડેમેજ થયું હશે તો કયા સિમ્પટમ્સ જોવા મળશે? તો પેશન્ટની અંદર પલ્સ અને રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થઈ ગયેલા જોવા મળશે, કે પલ્સ રેટ એના રેપિડ એકદમ જલ્દીથી વધારે પ્રમાણમાં બીટ થતા હોય, હાર્ટબીટ એ જોવા મળે, અને રેસ્પિરેટરી રેટ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયેલો જોવા મળશે. પણ ક્યારે? જો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેશન છે એટલા માટે આપણને આ વસ્તુ જોવા મળશે. An assessment specific to safe administration of IV mannitol is કે IV મેનિટોલ જ્યારે સપ્લિમેન્ટ્સ ચાલી રહ્યા છે, કે IV થેરાપી કોઈ પેશન્ટને ચાલે છે મેનિટોલની, તો એનું સેફ એડમિનિસ્ટ્રેશન માટે તમારે રૂટીનલી શું અસેસ કરવું જરૂરી છે? પેશન્ટને મેનિટોલ થેરાપી ચાલતી હોય તો કન્ટિન્યુઅસલી શું જોવાનું છે? અવરલી યુરિન આઉટપુટ ચેક કરવાનું છે. કારણ કે મેનિટોલ શેના માટે વપરાય છે ખ્યાલ છે? હોસ્પિટલમાં મેનિટોલનો જે પાઇન્ટ આવે છે એ કઈ કન્ડિશનમાં યુઝ થાય? એનું વર્ક શું છે? મેનિટોન જે છે ને એ શું કરે છે? તો કે જે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર હોય છે, ખ્યાલ છે ને ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર? તો ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશરને ઓછું કરી દે. વધી ગયું હોય ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ત્યારે મેનિટોનની થેરાપી ચાલુ કરવામાં આવે, અને એનાથી શું થશે કે આ પ્રેશર ડિક્રીઝ થયું ને એટલે કિડની ઉપર વર્કલોડ વધશે, અને કિડની શું કામ કરશે? તો કે વધારે પ્રમાણમાં જે વેસ્ટ પ્રોડક્ટ છે એને જલ્દીથી બોડીની બહાર નીકાળવાનું ટ્રાય કરશે. એટલે બોડીની બહાર કિડની જ્યારે કોઈ વસ્તુને એક્સપેલ કરે છે તો એ યુરિન થ્રુ કરશે. એટલા માટે યુરિન આઉટપુટ અવરલી મોનિટર કરવાનું છે, કારણ કે આઉટપુટ કેવું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે, બરાબર? કારણ કે કિડની ઉપર વર્કલોડ વધારે આવશે એટલે એ વેસ્ટ પ્રોડક્ટ બહાર નીકળતી જોવા મળશે. એટલે જ્યારે મેનિટોલ થેરાપી ચાલતી હોય ત્યારે યુરિન આઉટપુટ ચેક કરવાનું છે. Following term is used to describe edema of the optic nerve. કે ઓપ્ટિક નર્વની અંદર એડિમા થાય એને શું કહેવામાં આવે છે? તો એને પેપિલ એડિમા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્ટિક નર્વ કયા નંબરની ક્રેનિયલ નર્વ છે? કેટલી ક્રેનિયલ્સ નર્વ હોય આપણી બોડીની અંદર? 12. તો ઓપ્ટિક નર્વ કયા નંબરની છે? ઓપ્ટિક નર્વ જે છે એ સેકન્ડ ક્રેનિયલ નર્વ છે, અને એ શેના માટે જરૂરી છે? ઓપ્ટિક નર્વનું કામ શું છે? હા, વિઝ્યુઅલ તમારી જે એક્ટિવિટી છે એના માટે જરૂરી છે. હવે એની ઉપર એડિમા થાય છે કે સોજો આવે છે તો એને પેપિલ એડિમા તરીકે ઓળખવામાં આવે છે. Inability to speak or understand the spoken word is known as કે કોઈ પર્સન જે છે કે જ્યારે એ ઇનેબલ છે શેના માટે? ફોર સ્પીક, કે બોલી નથી શકતો, એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ સ્પોકન વર્ડ્સ, કે એ કોઈના દ્વારા બોલાયેલા શબ્દોને સમજી શકતો નથી, તો એવી કન્ડિશનને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને એફેસિયા તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યારે કોઈ પર્ટિક્યુલર પર્સન કે જે ઇનેબલ છે બોલવા માટે અને કોઈના દ્વારા બોલાયેલા શબ્દોને સમજવા માટે, તો એને એફેસિયા તરીકે ઓળખવામાં આવે છે. T-wave inversion on ECG are seen in the following condition except કે નીચેનામાંથી કઈ એવી કન્ડિશન છે કે જેની અંદર ECG રિપોર્ટિંગ કરવામાં આવશે તો T-wave inversion જોવા મળશે નહીં? તો આ બધા જે છે એની અંદર T-wave inversion એટલે શું? કે જે T-wave ઇન્ક્રીઝ થતી હોય ને એના જગ્યાએ તમને ઇન્વર્ઝન એટલે ડાઉન થતી જોવા મળે. તો આમાંથી કઈ એવી કન્ડિશન છે કે જેમાં નહીં મળે? તો જો માયોકાર્ડિયલ ઇન્ફેક્શન હશે તો T-wave ઇન્વર્ઝન જોવા મળશે. માયોકાર્ડાઇટિસની અંદર પણ જોવા મળશે. સબ એરેક્નોઇડ હેમરેજમાં પણ જોવા મળશે, પણ હાઇપરકેલેમિયાની અંદર T-wave ઇન્વર્ઝન જોવા મળશે નહીં. Following condition is accompanied by distant muffled heart sound and prominent neck vessels. કે નીચેનામાંથી કઈ એવી કન્ડિશન છે કે જેની અંદર ડિસ્ટન્ટ નેક વેસલ્સમાં જોવા મળે છે,
હાર્ટ સાઉન્ડ મફ્ટ જોવા મળે છે અને પ્રોમિનન્ટ નેક વેસલ્સ કે વેસલ્સ જે ગળાના ભાગમાં આવેલી હોય એ પ્રોમિનન્ટ થઈ ગયેલી જોવા મળે. તો આમાંથી કાર્ડિયાક ટેમ્પોનેટ એક એવી કન્ડિશન્સ છે કે જેની અંદર પ્રોમિનન્ટ નેક વેસલ્સ જોવા મળે છે, કાર્ડિયાક ટેમ્પોનેટ. બાકી શોકમાં, પલ્મોનરી એમ્બોલિઝમ અને એઓર્ટિક એન્યુરિઝમમાં આ વસ્તુ જોવા મળતી નથી. નોર્મલ કાર્ડિયાક આઉટપુટ ઇઝ કે નોર્મલ કાર્ડિયાક આઉટપુટ આપણી બોડીનું કેટલું છે તો 5 to 6 લીટર પર મિનિટ. 1 મિનિટની અંદર નોર્મલ કાર્ડિયાક આઉટપુટ 5 થી 6 લીટર જોવા મળે છે. એક કાર્ડિયાક સાયકલ કેટલો ટાઈમ ચાલે? 1 કાર્ડિયાક સાયકલ કેટલો ટાઈમ ચાલે? ખ્યાલ છે? 1 કાર્ડિયાક સાયકલને પૂરું થવામાં 0.8 સેકન્ડ જેટલો ટાઈમ લાગે. એક કાર્ડિયાક સાયકલ આટલા ટાઈમમાં પૂરી થઈ જાય. હવે 1 મિનિટની અંદર આપણી કાર્ડિયાક આઉટપુટ કે જે કેટલા પ્રમાણમાં બ્લડ જે છે એ પ્યોરિફાય થાય છે, ઓક્સિજનેટ થાય છે, તો એ 5 થી 6 લીટર પર મિનિટ જોવા મળે છે. મોડ ઓફ ટ્રાન્સમિશન ઓફ હિપેટાઇટિસ ઈ વાયરસ ઇઝ કે હિપેટાઇટિસનો જે ટાઈપ ઈ વાયરસ છે એનું ટ્રાન્સમિશન કેવી રીતે થાય છે તો એ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ નથી. પણ જો હિપેટાઇટિસનો બી ટાઈપ પૂછાય તો એ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટર છે કે બોડી ફ્લુઇડના કોન્ટેક્ટમાં આવવાથી થાય છે. બ્લડ ટ્રાન્સફ્યુઝનથી પણ હિપેટાઇટિસ ઈ થશે નહીં. ઇન્જેક્શન દ્વારા પણ હિપેટાઇટિસ ઈ નહીં થાય. ઓનલી ફિકલ ઓરલ રૂટ દ્વારા જે હિપેટાઇટિસ ઈનો જે ઇન્ફેક્શન્સ છે એ ટ્રાન્સમિટ થાય છે. પ્લેટલેટ કેન બી સ્ટોર્ડ એટ કે જે પ્લેટલેટ્સ હોય છે તો એને કેટલા જ તાપમાને કે કેટલા દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો. તો જે પ્લેટલેટ છે એને 20 થી 24 ડિગ્રી સેલ્સિયસની અંદર 5 દિવસ માટે તમે સ્ટોર કરી શકો. વધારે ટાઈમ સુધી રાખી શકાશે નહીં. પ્લેટલેટ્સ ખ્યાલ છે ને? બ્લડની અંદર કેટલા સેલ્સ હોય? કયા કયા પ્રકારના સેલ્સ હોય? હા, આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ. તો એમાં જે પ્લેટલેટ્સ છે જેને ત્રાક કણો તરીકે ઓળખવામાં આવે, શેના માટે રિસ્પોન્સિબલ છે? શું કામ કરે પ્લેટલેટ્સ? ઓકે, બ્લડ ક્લોટિંગની અંદર એ રિસ્પોન્સિબલ છે. જ્યારે તમને કોઈ ઇન્જરી થાય તો બ્લડ લોસ વધારે ના થઈ જાય એના માટે બ્લડ ક્લોટ કરવા માટે એ રિસ્પોન્સિબલ છે. એને 20 to 24 ડિગ્રી સેલ્સિયસની અંદર સ્ટોર કરી શકાય. ફોર 5 ડેઝ સુધી એને સ્ટોર કરાય. ફોલોઈંગ ઇઝ ધ આઈડિયલ ટેમ્પરેચર ઓફ ધ ન્યૂબોર્ન રિસક્સિટેશન રૂમ કે જે રૂમની અંદર ન્યૂબોર્નનું રિસક્સિટેશન કરવામાં આવતું હોય એ રૂમનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ તો 25 થી 27 ડિગ્રી સેલ્સિયસ એનું ટેમ્પરેચર હોવું જોઈએ. ફોલોઈંગ વેક્સિન ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન ચાઇલ્ડ વિથ હિસ્ટ્રી ઓફ કન્વર્ઝન કે નીચેનામાંથી કઈ વેક્સિન્સ એવી છે કે એવા ચાઇલ્ડને આપી ના શકાય? કોને ના આપી શકાય? તો કે જેને પ્રીવિયસ કન્વર્ઝન હિસ્ટ્રી હોય કે એને ખેંચ આવેલી હોય તો એવા ચાઇલ્ડને ડીપીટીની વેક્સિન અપાશે નહીં. કે એની પ્રીવિયસ હિસ્ટ્રીમાં જો કન્વર્ઝન્સ આવેલી જોવા મળી હોય તો ડીપીટીની જે વેક્સિન્સ છે એ અપાય નહીં. ડીપીટી વેક્સિનમાં કયા 3 ડિસીઝ ઇન્ક્લુડ છે? diphtheria, pertussis and tetanus. Drug used for closing patent ductal arteriotis in a newborn is કે ન્યૂબોર્નની અંદર જે કઈ ડ્રગ છે કે જે પેટન્ટ ડક્ટલ આર્ટરીઓસિસને ક્લોઝ કરી નાખે છે તો આઇબુપ્રોફેન નામની જે મેડિકેશન છે એ ન્યૂબોર્નની અંદર આ ડક્ટસ આર્ટરીઓસિસને ક્લોઝ કરવા માટે રિસ્પોન્સિબલ છે, એટલે આઇબુપ્રોફેન. કોમનલી યુઝ શન્ટ ઇન હાઇડ્રોસિફેલસ મેનેજમેન્ટ કે હાઇડ્રોસિફેલસ જ્યારે જોવા મળતું હોય તો એના મેનેજમેન્ટ માટે કયું શન્ટ યુઝ થશે તો વેન્ટ્રિક્યુલો પેરિટોનિયલ નામનું જે શન્ટ છે એ હાઇડ્રોસિફેલસના મેનેજમેન્ટની અંદર યુઝ થાય છે. મોસ્ટ suitable position for a child who come to OPD with complaint of epistaxis. એપિટેક્સિસ ખબર છે? એપિસ્ટેક્સિસ શું છે?
બ્લીડિંગ ફ્રોમ ધી નોઝ, બરાબર, કે નોઝની અંદરથી બ્લીડિંગ થાય કે કોઈ વેસલ ડેમેજ થઈ હોય, તો એવી કન્ડિશનમાં જ્યારે ચાઇલ્ડ ઓપીડી બેઝ ઉપર હોસ્પિટલ આવે છે તો એને તમે કઈ પોઝિશનમાં રાખશો? તો એને સિટિંગ પોઝિશનની અંદર રાખવાનું છે, કે જેનાથી શું થશે તો કે વધારે બ્લીડિંગ થાય નહીં, એટલા માટે એને સિટિંગ પોઝિશનમાં રાખવાનું છે. સાયકોસોશિયલ ડેવલપમેન્ટ ઓફ ચિલ્ડ્રન ઇઝ પ્રપોઝડ બાય, કે કોને સાયકોસોશિયલ ડેવલપમેન્ટની જે થિયરી છે એ આપી છે? તો એરિક્સન જે છે એને સાયકોસોશિયલ ડેવલપમેન્ટના સ્ટેજીસ બતાવ્યા છે. હવે ફ્રુઇડ છે, ફ્રુઇડે કઈ થિયરી આપી છે? તો સાયકો એનાલાઇસિસ થિયરી. ફ્રુઇડની અંદર જે એને થિયરી આપી છે સાયકો એનાલાઇસિસ, એમાં 3 વસ્તુનો સમાવેશ થાય છે: ઈડ, ઈગો અને સુપર ઈગો. એ 3 વસ્તુનો એમાં ઇન્ક્લુડ છે. પછી પેગેટે જે થિયરી આપી છે એ કોગ્નિટિવ ડેવલપમેન્ટ માટેની થિયરી છે. કોગ્નિટિવ ડેવલપમેન્ટ શું છે? તો કે આપણું જે બ્રેઇન જે છે એ અટેન્શન, પરસેપ્શન, થિંકિંગ, મેમરી, એટીટ્યુડ, મોટિવેશન, એ બધી જ વસ્તુને જે કંટ્રોલ કરે છે અને એ બધી વસ્તુનું ડેવલપમેન્ટ એજ બાય એજ બોડીમાં જોવા મળે એને કોગ્નિટિવ ડેવલપમેન્ટ કહેવાય. તો એ કોગ્નિટિવ ડેવલપમેન્ટની થિયરી જે છે એ પેગેટે આપી છે અને કોહલબર્ગે મોરલ ડેવલપમેન્ટની થિયરી આપી છે. એટલે એરિક્સનમાં યાદ રાખવાનું, આ સાયન્ટિસ્ટ અને એની થિયરી આ એક્ઝામમાં પૂછાતી હોય છે. એટલે એરિક્સન આવે તો સાયકોસોશિયલ ડેવલપમેન્ટ, કે ઇન્ફન્ટ હોય તો એ સોસાયટીની અંદર એ કઈ રીતે એનું કામ કરતું હોય, પછી ટોડલર છે તો એ કઈ રીતે છે, પ્રી સ્કૂલર ચિલ્ડ્રનનું કઈ રીતે ડેવલપમેન્ટ હોય, એ થિયરી એને આપી છે. હોર્મોન રિસ્પોન્સિબલ ફોર મેન્ટેનન્સ ઓફ પ્રેગ્નન્સી ઇઝ, કે પ્રેગ્નન્સીને મેન્ટેન કરવા માટે કયું હોર્મોન રિસ્પોન્સિબલ છે? તો પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ જે છે એ પ્રેગ્નન્સીને મેનેજ કરે છે. An expected change in the hematologic system that occurs during the second trimester of pregnancy is, કે શું થશે? તો કે સેકન્ડ ટ્રાઇમેસ્ટર જ્યારે પ્રેગ્નન્સીનો ચાલી રહ્યો હોય ત્યારે હિમેટોલોજિક સિસ્ટમ એટલે કે બ્લડની અંદર કયા પ્રકારના ચેન્જીસ જે છે એ નોર્મલી જોવા મળે છે? તો સેકન્ડ ટ્રાઇમેસ્ટર પ્રેગ્નન્સીમાં બ્લડમાં શું ચેન્જ આવશે? તો કે જે બ્લડ વોલ્યુમ છે એ ઇન્ક્રીઝ થઈ ગયેલું જોવા મળશે. એ તો ઓબ્વિયસ વસ્તુ છે, બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે જ, કારણ કે ચાઇલ્ડને પણ પ્રોપર ન્યુટ્રિશન, બ્લડ સપ્લાયની જરૂર હોય છે. એટલે સેકન્ડ ટ્રાઇમેસ્ટરની અંદર બ્લડ વોલ્યુમ જે છે એ ઇન્ક્રીઝ થયેલું જોવા મળશે. ફર્સ્ટ એપિયરિંગ ટીથ ઇન ચાઇલ્ડ ઇઝ, કે ચાઇલ્ડની અંદર સૌથી પહેલા કયા દાંત જોવા મળે? સૌથી પહેલા કયા દાંત આવે? તો ઇન્સિઝર્સ જે છે એ સૌથી પહેલા આવે છે. પછી કયા આવશે? તો પ્રીમોલર આવે, પછી કેનિસ આવે અને થર્ડ મોલર લાસ્ટમાં એને જોવા મળે છે. એટલે સૌથી પહેલા ઇન્સિઝર્સ એને ટીથ જે છે એ પરસીવ થાય છે. ફોલોઈંગ ટોન્સિલેક્ટોમી એપ્રોપ્રિએટ પોઝિશન ઇન ધ પોસ્ટ ઓપરેટિવ પીરિયડ, કે કોઈ પેશન્ટ છે એને કઈ સર્જરી કરાવેલી છે? તો કે ટોન્સિલેક્ટોમી કરાવી છે. શું છે ટોન્સિલેક્ટોમી? ક્યાં? હા, ટોન્સિલ્સ થયા હોય તો એને રિમૂવ કરવા માટે જે સર્જરી થાય એ છે ટોન્સિલેક્ટોમી. હવે પોસ્ટ ઓપરેટિવ પીરિયડ છે કે આફ્ટર સર્જરી, એને કઈ એપ્રોપ્રિએટ પોઝિશન આપવી જરૂરી છે? તો સાઇડ લાઇન પોઝિશન એને આપવાની હોય છે. Which of the finding in Sita's history would identify a need for her to receive RHOD immunoglobulin, કે નીચેનામાંથી એવી કઈ ફાઇન્ડિંગ છે કે એ જો જોવા મળે તો આપણે એવું કહી શકીએ કે એને RH ઇમ્યુનોગ્લોબ્યુલિન્સની જરૂર પડશે? તો એ તો ખ્યાલ છે ને કે RH નેગેટિવ પ્રેગ્નન્સી હોય તો એને બહારથી ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવાની જરૂર પડે છે. તો એક તો RH નેગેટિવ હશે પ્રેગ્નન્સી અને કુમ્સ જે છે એ પોઝિટિવ જોવા મળે તો ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એને બહારથી સપ્લાય કરવાની જરૂર છે. રિમૂવલ ઓફ માઇક્રોબ્સ ફ્રોમ લિક્વિડ બાય મીન્સ ઓફ પોરસ મટીરિયલ, કે કોઈ લિક્વિડની અંદર, કે એને પાણી લઈ લો તો પાણીની અંદરથી પોરસ મટીરિયલ કે પેરાસાઇટિક કે અમુક એવા વેસ્ટ મટીરિયલ્સ છે એને દૂર કરવા માટે જે મેથડ યુઝ થાય છે એને શું કહેવામાં આવે? તો ફિલ્ટ્રેશન, કે તમે કોઈ પણ લિક્વિડને ફિલ્ટર કરશો એટલે એની અંદર રહેલા માઇક્રોબ્સ છે એ રિમૂવ થઈ જશે.
એપિડેમિક અફેક્ટિંગ અ લાર્જ પોપ્યુલેશન, કે જ્યારે કોઈ પર્ટિક્યુલર ડિસીઝ હોય કે જે એપિડેમિકની અંદર લાર્જ પોપ્યુલેશનને કવર કરે છે, કે એક સાથે ઘણી જ બધી જગ્યાએ અને ઘણા જ બધા વ્યક્તિઓની અંદર તમને એક જ ડિસીઝ એક સમયે જોવા મળે, એને શું કહેવાય? પેન્ડેમિક તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે COVID-19 આપણે જોયું હતું કે હોલ ઓવર વર્લ્ડની અંદર પોપ્યુલેશન એનાથી અફેક્ટ થયું હતું. એન્ડેમિક અને પેન્ડેમિક વચ્ચેનો ડિફરન્સ શું છે? એન્ડેમિક એટલે શું? તો કે કોઈ પણ પર્ટિક્યુલર એરિયાની અંદર કોઈ ડિસીઝ વારંવાર જોવા મળતો હોય. જેમ કે અમુક કમ્યુનિટી, અમુક એરિયા એવા હોય કે આપણે એવું કહેવાય કે એ લોકોની અંદર કે એ વ્યક્તિઓમાં કે એ જગ્યાએ અમુક ડિસીઝ છે એ સૌથી વધારે વ્યક્તિઓમાં જોવા મળે. હવે એ જ ડિસીઝ બીજા દેશમાં ના જોવા મળતો હોય તો એ પર્ટિક્યુલર એરિયા એનાથી એન્ડેમિક છે એવું આપણે કહી શકાય. અને પેન્ડેમિક શું છે? તો કે એક જ સમયે એક સાથે લાર્જ પોપ્યુલેશનને કવર કરે, લાર્જ પોપ્યુલેશનને અફેક્ટ કરે તો એને પેન્ડેમિક કહેવાય. A person perceives a design on the wall as an animal. This is called, કે કોઈ એક પર્સન છે એ એવું કે મને સામેની દિવાલ ઉપર કોઈ પ્રાણીનું ચિત્ર થયેલું જોવા મળે છે, તો એને તમે શું કહેશો? ઇલ્યુઝન. બરાબર? કારણ કે એ ચિત્ર ત્યાં છે નહીં પણ એને એવું પરસીવ થાય છે તો એને કહેવાશે ઇલ્યુઝન. ઇલ્યુઝન ને હેલ્યુસિનેશન બે વચ્ચે ડિફરન્સ ખ્યાલ છે? આ વસ્તુ બી મોસ્ટ આઈએમપી છે. ઇલ્યુઝન કોને કહેવાય અને હેલ્યુસિનેશન કોને કહેવાય? તો હું તમને ટૂંકમાં સમજાવી દઉં. એ ટ્રીક યાદ રાખવાની, બહુ લોંગ ડેફિનેશનો યાદ રાખવાની જરૂર જ નથી. ઇલ્યુઝન એટલે શું? મિસપરસેપ્શન છે. અને હેલ્યુસિનેશન શું છે? ફોલ્સ પરસેપ્શન છે. ઇલ્યુઝન એટલે શું? કે વસ્તુ જે છે એ એને નથી દેખાતી પણ એની જગ્યાએ એને બીજી વસ્તુ દેખાય. ફોર એક્ઝામ્પલ કે રસ્તામાં દોરડું પડ્યું હોય ને એ દૂરથી એવું કે જો કેટલો મોટો સાપ છે, એ શું છે? ઇલ્યુઝન. હેલ્યુસિનેશન શું છે? ફોલ્સ પરસેપ્શન, કે કોઈ વસ્તુની ગેરહાજરીમાં પણ એને વસ્તુ કાં તો દેખાય, કાં તો સંભળાય, કાં તો કોઈ વસ્તુની સ્મેલ આવે, કાં તો હેલ્યુસિનેશનની અંદર આપણી બોડીની જેટલી સેન્સીસ છે ને એ બધી સેન્સરી સિસ્ટમને લગતા ફોલ્સ પરસેપ્શન જોવા મળે. અમુક સાયકેટ્રિક પેશન્ટ્સ એવા હોય કે જે લોકોની અંદર વિઝનરી હેલ્યુસિનેશન જોવા મળે, કે કોઈ વ્યક્તિ ના હોય ને એમને દેખાય. ઓડિટરી હેલ્યુસિનેશનમાં શું? અલગ અલગ પ્રકારના અવાજો એ લોકોને સંભળાતા હોય. તો ઇલ્યુઝન અને હેલ્યુસિનેશનનો સિમ્પલ ડિફરન્સ છે. ઇલ્યુઝન એટલે મિસપરસેપ્શન અને હેલ્યુસિનેશન એટલે ફોલ્સ પરસેપ્શન. રિટર્ન ટુ અર્લી ડેવલપમેન્ટલ સ્ટેજ, કે આગળના ડેવલપમેન્ટલ સ્ટેજની અંદર માણસ પાછો જતું રહે તો એવી કન્ડિશનને શું કહેવાય? રિગ્રેશન. રિગ્રેશનની અંદર શું થશે? તો કે ડેવલપમેન્ટલના એ આગળના સ્ટેજમાં પહોંચી ગયું હોય ને તો પણ ભૂતકાળના ડેવલપમેન્ટલ સ્ટેજની અંદર એ જતું રહેલું જોવા મળે, એને રિગ્રેશન કહેવાય. પ્રોજેક્શન શું છે? કે ફ્યુચર ડેવલપમેન્ટની અંદર હોય, કે અત્યારે જે ડેવલપમેન્ટલ સ્ટેજમાં છે એની આગળના ડેવલપમેન્ટલ સ્ટેજમાં એ એન્ટર થઈ ગયેલું જોવા મળે, કે અમુક ફ્યુચરને લગતા થોટ કે અમુક ફ્યુચરને લગતા સિમ્ટમ્સ, તો એને પ્રોજેક્શન કહેવાય. રેશનલાઇઝેશન એટલે શું? રેશનલ એટલે રીઝન, કારણ. બરાબર? કોઈ વ્યક્તિ કોઈ કામ ના કરવા માટે, કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટી ના કરવા માટે, કે કોઈ પર્ટિક્યુલર પર્સન બાબતે તમને અલગ અલગ પ્રકારના કારણો અને અલગ અલગ પ્રકારના રીઝન્સ આપે તો એને કહેવાય રેશનલાઇઝેશન. અને ઇન્ટ્રોજેક્શન શું છે? તે કે અધર પર્સન માટેની એ લોકોની થિંકિંગ અને એ લોકોનું શું કહેવાય છે? પરસેપ્શન્સ જે છે એ એબનોર્મલ જોવા મળે તો એને કહેવાય ઇન્ટ્રોજેક્શન. એટલે અર્લી ડેવલપમેન્ટલ સ્ટેજીસમાં પાછા ફરતું જોવા મળે વ્યક્તિ તો એને કહેવાશે રિગ્રેશન. સનસેટિંગ આઈસ આર ફાઉન્ડ ઇન, કે નીચેનામાંથી શેની અંદર જે છે એ સનસેટિંગ આઈસ જોવા મળે છે? તો હાઇડ્રોસિફેલસ જે કન્ડિશન્સ છે એની અંદર આ પ્રકારની આઈસ જોવા મળે છે. એન્ટીપેલેગ્રા વિટામિન ઇઝ. એન્ટીપેલેગ્રા કે કયું વિટામિન છે કે જે તમે પ્રોપર પ્રમાણમાં લો તો પેલેગ્રા થશે નહીં? તો નાયસિન જે વિટામિન્સ છે એની ડેફિશિયન્સીથી પેલેગ્રા ડિસીઝ થાય છે. એટલે પેલેગ્રા ડિસીઝથી બચવા માટે નાયસિન વિટામિન્સ જે હોય એ બોડીમાં પ્રોપર હોવું જોઈએ. પેલેગ્રા શું છે?
તો કે પેલેગ્રા કેરેક્ટરાઇઝ્ડ બાય ડાયેરિયા, ડર્મેટાઇટિસ એન્ડ ડિમેન્શિયા. આની અંદર 3 Ds જોવા મળે છે. 3 D ને લગતા સિમ્ટમ જોવા મળે. ડાયેરિયા જોવા મળે, ડર્મેટાઇટિસ જોવા મળે અને ડિમેન્શિયા જોવા મળે. ડર્મેટાઇટિસ શું છે? ઇન્ફ્લામેશન ઓફ ધ ડર્મિસ લેયર ઓફ સ્કિન, કે સ્કિનના ડર્મિસ લેયરમાં ઇન્ફ્લામેશન થાય. ડિમેન્શિયા શું છે? હા, કે મેમરી લોસ થઈ ગઈ હોય એને ડિમેન્શિયા તરીકે ઓળખવામાં આવે છે. એનું નોર્મલી અલ્ઝાઇમર્સ ડિમેન્શિયા જે છે ટાઈપ, એ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય. શેને અંદર વધારે જોવા મળે? ઓલ્ડ એજ પર્સનની અંદર વધારે એ જોવા મળતો હોય છે. તો પેલેગ્રાથી બચવા માટે નાયાસિન જે વિટામિન છે એ પ્રોપર પ્રમાણમાં હોવું જોઈએ. A most sensitive index of the health of a community, કે કમ્યુનિટીનું એવું કયું હેલ્થ ઇન્ડેક્સ છે કે જે મોસ્ટ સેન્સિટિવ છે, કે એના ઉપર સૌથી વધારે પ્રમાણમાં ભાર મૂકવાની જરૂર છે, તો છે IMR, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટનું ખાસ ઓબ્ઝર્વેશન કરવું જરૂરી છે અને એ કમ્યુનિટીની હેલ્થ આઈડેન્ટિફાઈ કરવા માટે મોસ્ટ સેન્સિટિવ ઇન્ડેક્સ છે. કારણ કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ જેટલો વધારે હશે એટલું જ શું થશે? કારણ કે ઇન્ફન્ટની જ મોર્ટાલિટી વધી રહી છે, તો ઓબ્વિયસલી શું થાય કે એ બાળક જ જન્મતાની સાથે ડેથ થઈ જાય છે, તો એ બેબી આગળ તો વધવાનું નથી. એના કારણે અલગ અલગ પ્રકારના કમ્યુનિટીની અંદર ચેન્જીસ જોવા મળે. તો IMR જે છે એ ઘટાડવા માટે મેઇન ફોકસ કરવાનું હોય છે. A recommended maximum noise level for human being, કે જે હ્યુમન બીંગ છે એ નોર્મલી કેટલા ડેસિબલ સુધીનો નોઇઝ સહન કરી શકે, અને એ નોર્મલ હોય કે એનાથી વધારે પ્રમાણમાં નોઇઝ એ ટોલરેટ કરી શકે નહીં, અને વધારે એનાથી નોઇઝ થશે તો એ ઇયરને ડેમેજ કરે. તો એ છે 85 ડેસિબલ જે છે એ નોર્મલ વોઇસ છે, કે એટલું નોઇઝ હોય તો એ જે પણ હ્યુમન બીંગ છે એને ટોલરેટ કરી શકે. વર્લ્ડ નો ટોબેકો ડે ઇઝ ઓબ્ઝર્વ ઓન, કે નો ટોબેકો ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 31 May ના દિવસે નો ટોબેકો ડે ઉજવાય છે. આ ડેઝ બધા યાદ રાખજો, એક્ઝામની અંદર નોર્મલી જે ડેઝ હોય છે ને એ બધા પૂછાય છે. હવે આપણે બીજા જોઈ લઈએ. આમાં 5th June કેવી રીતે ઉજવાય છે? તો વર્લ્ડ એન્વાયરમેન્ટલ ડે તરીકે એ સેલિબ્રેટ થાય છે. 7th April જે છે એ વર્લ્ડ હેલ્થ ડે તરીકે સેલિબ્રેટ થાય છે, અને 10th August એ વર્લ્ડ લાયન ડે તરીકે ઓળખાય છે. ઓક્યુપેશનલ ડિઝીઝ કોઝડ બાય કોલ ડસ્ટ, ઓક્યુપેશનલ ડિસઓર્ડર્સ આવે છે ને આપણે ભણવાના, તો એમાં જે કોલ ડસ્ટના કારણે જે ઓક્યુપેશનલ ડિઝીઝ થાય છે. કોલ ડસ્ટ એટલે શું? પણ શેનો ડસ્ટ? હા, કોલસાની ખીણોમાં જે વર્કર્સ કામ કરતા હોય ને એને સૌથી વધારે ચાન્સીસ છે આ ડિસીઝ થવાના. તો કોલ ડસ્ટના કારણે જે ડિસીઝ થાય એને શું કહેવાય? એન્થ્રેકોસિસ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે બીજા જોઈ લઈએ આપણે. સિલિકોસિસ કોને કહેવાય? તો સિલિકા ડસ્ટના ઇન્ફેક્શનથી જે વસ્તુ થાય એને સિલિકોસિસ કહેવાય. એસ્બેસ્ટોસિસ કોને કહેવાય? કે એસ્બેસ્ટોસના ફાઇબર્સ, કે એ રેસાઓના કારણે જે ડિસીઝ પ્રોડ્યુસ થાય છે એને એસ્બેસ્ટોસિસ કહેવાય. અને બેગાસોસિસ કોને કહેવાય? તો બેગાસ ડસ્ટ, કે પર્ટિક્યુલર શેનો હોય છે? તો કે સુગર કેન ડસ્ટ. જે શેરડી હોય ને એ શેરડીમાંથી આગળ જ્યારે પ્રોસેસિંગ કરતા હોય, કે એમાંથી શુગર બનાવવાનું કામ કરતા હોય, કે એમાંથી ગોળ બનાવવાનું કામ કરતા હોય, તો એના માટે એને અમુક પ્રોસેસિંગ તો કરવી પડે. હવે એ પ્રોસેસિંગ પછી જે શુગર કેનનો જે ડસ્ટ વધે છે ને એ ડસ્ટના કારણે આ ડિસીઝ થવાના ચાન્સીસ વધી જાય છે. બીજું, જે પેપર મિલ ડસ્ટ, કે જે કાગળો જે કંપનીની અંદર બનતા હોય તો એના ડસ્ટથી થાય. અને કાર્ડબોર્ડ ડસ્ટ, કાર્ડબોર્ડ આવે છે ને આપણે એવિયર્સમાં ભણીએ છીએ ને, તો એ જે જગ્યાએ કાર્ડબોર્ડ બનતા હોય ને તો એવા જે વર્કર્સ છે એ લોકોને સૌથી વધારે ચાન્સીસ છે આ ડિસીઝ થવાના. સસેપ્ટિબિલિટી ટુ બિલિરુબિન ટોક્સિસિટી ઇઝ ઇન્ક્રીઝડ ઇન, કે બિલિરુબિનની ટોક્સિસિટી જે છે એ શેની અંદર વધી જાય છે? તો એસિડોસિસ થાય તો એની અંદર બિલિરુબિનની ટોક્સિસિટી કેવી થશે? ઇન્ક્રીઝ થયેલી જોવા મળશે.
બર્થ ઇન્જરી ડ્યુ ટુ ડેમેજ ઓફ બ્રેકિયલ પ્લેસસ. બ્રેકિયલ પ્લેક્સસના ડેમેજ થવાના કારણે જે જન્મજાત ઇન્જરી થાય એને શું કહેવામાં આવે? તો એને એબ્સ પાલ્સી તરીકે ઓળખવામાં આવે છે. યુરેથ્રલ મેટલ્સ ઇઝ ઓન ધ પેનાઇલ ડોર્સલ સરફેસ ઇન, કે કઈ એવી કન્ડિશન છે કે એની અંદર યુરેથ્રલ મેટલ્સ જે છે, યુરેથ્રલ ઓપનિંગ જે છે એ પેનાઇલના ડોર્સલ સરફેસ ઉપર જોવા મળશે. તો એ એપિસ્પાઝિયાડિસ નામની જે કન્ડિશન છે એની અંદર જે યુરેથ્રલ મેટલ્સ છે એ પેનાઇલના ડોર્સલ સરફેસ ઉપર જોવા મળશે. હવે બીજા શું છે? પેરાફિમોસિસ શું છે? તો કે ફોર સ્કિન ઓફ પેનિસ ઇઝ પુલ્ડ બેક એન્ડ ટ્રેપ્ડ બિહાઇન્ડ હેડ ઓફ પેનિસ, કે એની અંદર શું થાય છે? તો કે પેનિસની ઉપરની જે સ્કિન છે એ બેક પાછી ખેંચાઈ ગયેલી જોવા મળે છે અને પેનિસના હેડની પાછળના ભાગમાં જોવા મળશે. ફિમોસિસની અંદર શું થાય છે? તો કે ફોરસ્કિન ઇઝ ટુ ટાઈટ, વધારે પ્રમાણમાં ટાઈટ થઈ જાય અને પાછળ પુલ્ડ બેક થઈ શકતી નથી. હાઇપોસ્પાઝિયાડિસ શું છે? Opening of the urethra does not form at tip of the penis but anywhere in scrotum. હાઇપોસ્પાઝિયાડિસમાં શું થશે? તો કે યુરેથ્રલ ઓપનિંગ જે છે એ પેનિસના ટીપ ઉપર નહીં જોવા મળે પણ સ્ક્રોટમના ભાગની અંદર જોવા મળશે. આ બધી વસ્તુ શું છે ખ્યાલ આવે છે? મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની એબનોર્માલિટીઝ છે આ. તો એમાં યુરેથ્રલ મેટલ્સ જે છે જો પેનાઇલ ડોર્સલ સરફેસ પર જોવા મળે તો એપિસ્પાઝિયાડિસ. પેરાફિમોસિસ કોને કહેવાય? તો કે પેનિસની જે ફોર સ્કિન છે એ પાછળ પુલ થઈ ગયેલી, બેક ખેંચાઈ ગયેલી હોય અને પેનિસના હેડની પાછળના ભાગમાં હોય. ફિમોસિસમાં શું થાય? ફોર સ્કિન વધારે પ્રમાણમાં ટાઈટ થઈ જાય અને એના કારણે એ પાછળ પુલ્ડ બેક થઈ શકે નહીં. અને હાઇપોસ્પાઝિયાડિસમાં શું થાય? તો કે યુરેથ્રલ ઓપનિંગ જે છે એ પેનિસની ટીપ ઉપર ના જોવા મળતા સ્ક્રોટમની અંદર જોવા મળશે. બ્રોન્સ સ્પ્લિન્ટ ઇઝ યુઝડ ફોર, સ્ક્રોટમની અંદર જોવા મળે. પેનિસની અંદર જોવા મળવું જોઈએ ને એના કરતાં સ્ક્રોટમની અંદર જોવા મળે. બ્રોન્સ સ્પ્લિન્ટ શેના માટે યુઝ થાય છે? તો કે જ્યારે કોઈ પર્ટિક્યુલર પર્સનમાં લોઅર લિમ્સના ફ્રેક્ચર થઈ ગયેલા જોવા મળે તો એ લોઅર લિમ્બના ફ્રેક્ચર્સને સપોર્ટ આપવા માટે બ્રોન્સ સ્પ્લિન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. મેક્સિમમ ડેવલપમેન્ટ ઓફ ધ બ્રેઇન અકર્સ એટ, કે હ્યુમન બોડીની અંદર કયા ડેવલપમેન્ટલ સ્ટેજીસમાં જે બ્રેઇન છે એનું મેક્સિમમ ડેવલપમેન્ટ થઈ ગયેલું જોવા મળે? તો ઇન્ફન્સી પીરિયડ એવો છે કે જેની અંદર બ્રેઇનનું મેક્સિમમ ડેવલપમેન્ટ થઈ જશે. સૌથી વધારે જેટલા બી એના ડેવલપમેન્ટલ સ્ટેજીસ પૂરા થવા જોઈએ એટલા ઇન્ફન્સી પીરિયડની અંદર થઈ ગયેલા જોવા મળશે. ઇન્ફન્ટ કોને કહેવાય? હા, 0 થી 1 વર્ષ સુધીનું બાળક હોય એને ઇન્ફન્ટ કહેવાય. એટલે બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી એનું બ્રેઇન જેટલું ડેવલપ થવું જોઈએ એટલું ડેવલપમેન્ટ થઈ જશે. વિચ ઇમ્યુનિટી ઇઝ પ્રેઝન્ટ ઇન હ્યુમન મિલ્ક, કે જે હ્યુમન મિલ્કની અંદર કઈ ઇમ્યુનિટી રહેલી છે? કારણ કે બેબી હોય એ જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય તો એને બ્રેસ્ટ મિલ્ક દ્વારા એને પ્રોપર ઇમ્યુનિટી મળતી હોય છે. કારણ કે આપણે ખ્યાલ છે કે બેબી 6 મંથનું થાય ત્યાં સુધી એને ઓનલી બ્રેસ્ટ મિલ્ક જ પ્રોવાઈડ કરવાનું હોય છે. તો શું કે બેબીને ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે એને અમુક ન્યુટ્રિશિયસ પ્રોડક્ટની જરૂર હોય, ઇન્ફેક્શનની સામે પ્રોટેક્શન માટે ઇમ્યુનિટીની જરૂર પડશે. તો હ્યુમન મિલ્કની અંદરથી કઈ પ્રકારની ઇમ્યુનિટી મળે છે? તો પેસિવ નેચરલ ઇમ્યુનિટી મળે છે. પેસિવ કેમ? કે માતા દ્વારા બાળકને મળે છે એટલે પેસિવ, અને નેચરલ કુદરતી રીતે મળે છે. એના માટે કંઈ એને કોઈ સર્જરી કરવાની જરૂરિયાત નથી એટલે એને પેસિવ નેચરલ ઇમ્યુનિટી કહેવાય. ડ્યુરિંગ ધ એડોલેસન્ટ સાયકોસોશિયલ ડેવલપમેન્ટ ફોકસ ઓન, કે એડોલેસન્ટ એજ હોય. હવે એડોલેસન્ટ એજની અંદર સાયકોસોશિયલ ડેવલપમેન્ટ શેના ઉપર ફોકસ કરે છે? તો કે એસ્ટાબ્લિશિંગ એન આઈડેન્ટિટી, કે એડોલેસન્ટ હોય તો એને શું હોય? પોતાની એક ઓળખ ઊભી કરવાનું એ ટ્રાય કરતા હોય કે પોતાની એક અલગ ઓળખ બનાવી, પોતાનું એક અલગ નામ હોવું, કે મને બધા મારી રીતે ઓળખે. તો એ આઈડેન્ટિટી ક્રિએટ કરવાનું હોય છે એ એડોલેસન્ટની અંદર જોવા મળે છે. ધ મોસ્ટ અસેસમેન્ટ ફાઇન્ડિંગ ઇન અ ચાઇલ્ડ વિથ અલ્સરેટિવ કોલાઇટિસ, કે અલ્સરેટિવ કોલાઇટિસ જ્યારે થયો હોય, કે અલ્સરેટિવ કોલાઇટિસ શું છે?
કોલોન જે હોય બરાબર એની અંદર અલ્સર ફોર્મેશન થઈ જાય. તો જ્યારે ચાઇલ્ડની અંદર થાય છે તો સૌથી કોમન અસેસમેન્ટ શું છે, શું જોવા મળશે? તો કે પ્રોફ્યુઝ ડાયરિયા જોવા મળશે. હવે આપણને ખબર જ છે કે અલ્સર થયા છે એટલે એસિડ ફોર્મેશન થવાનું અને એના કારણે એને ડાયરિયા જોવા મળવાના છે. ઇન્ટરનેશનલ નર્સિસ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન વિચ ઓફ ધ ફોલોઈંગ ડે? ઇન્ટરનેશનલ નર્સિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 12th ઓફ મે ઉજવવામાં આવે છે. ઇન કેસ ઓફ એબ્સોર્કિન પેશન્ટ ઇન નાઇટ ડ્યુટી, નાઇટ ડ્યુટીની અંદર જ્યારે કોઈ નર્સ કામ કરે છે તો રિસ્પોન્સિબિલિટી ઓફ નર્સ ઇઝ ટુ ઇન્ફોર્મ ધ મેટર ઇમિડિયેટલી ટુ, કે એ નાઇટ ડ્યુટીની અંદર કામ કરી રહ્યા હોય ત્યારે આ રીતે એ થાય તો એ કોને ઇન્ફોર્મ કરશે? તો સિક્યુરિટી ઓફિસને ઇન્ફોર્મ કરવાનું નથી, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને પણ નહીં થાય. એટલે નાઇટ ડ્યુટીની અંદર જે એના શિફ્ટ સુપરવાઇઝર છે એ સુપરવાઇઝરને ઇન્ફોર્મ કરવાનું રહેશે. According to Indian Nursing Council, the nurse-patient ratio in the intensive care unit should be maintained at, કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે ઇન્ટેન્સિવ કેર યુનિટ આઈસીયુની અંદર નર્સ અને પેશન્ટનો રેશિયો કેટલા પ્રમાણમાં જળવાઈ રહેવો જોઈએ? તો એનો આન્સર છે 1:1. એટલે એક પેશન્ટે એક નર્સ હોવી જોઈએ, કે આઈસીયુની અંદર જેટલા પેશન્ટ છે એટલા જ નર્સિંગ સ્ટાફ હોવા જોઈએ. લાસ્ટ ક્વેશ્ચન છે, નોન વર્બલ કોમ્યુનિકેશન ઇન્ક્લુડ. નોન વર્બલ કોમ્યુનિકેશનમાં નીચેનામાંથી શેનો યુઝ થાય? તો આપણને ખબર છે કે ફ્રેસીસ, ઇન્ફોર્મેશન અને વર્ડ્સ એ બધા શેના ટાઈપ્સ છે? વર્બલ કોમ્યુનિકેશનના. તો જેસ્ચર્સ જે છે એ નોન વર્બલ કોમ્યુનિકેશન છે. જેસ્ચરની અંદર શું થાય કે માણસ બોલ્યા વગર એની અમુક પ્રકારની બોડી લેંગ્વેજથી તમને અમુક વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરશે, એને કહેવાશે નોન વર્બલ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન જે ટોપિક છે ને એ મોસ્ટ ઓફ આઈએમપી છે. કોમ્યુનિકેશનમાંથી કોઈ એવો સબ્જેક્ટ નથી કે જેમાં કોમ્યુનિકેશનનો યુઝ ના થતો હોય અને કોઈ એવી એક્ઝામ નથી કે જેમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન ના આવ્યા હોય. એની અલગ અલગ પ્રકારની મેથડ પૂછાય છે, વર્બલ નોન વર્બલ વચ્ચેનો ડિફરન્સ શું છે એ પૂછાય છે, કે શેના માટે શેનો યુઝ કરવામાં આવે, એ બધી જ વસ્તુ જે છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. ઓકે, બીજા નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.